જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, તમારા બધાની દુઆથી ને પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી હું અને મારો પરિવાર બધા જ સ્વસ્થ અને મસ્ત છીએ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. આમ તો નવો ન જ કહેવાય, કારણ કે આ વાર છે શુક્રવાર અને 17 તારીખ. એને જે વ્લોગની પૂર્ણાહુતિ કરી હતી એ જ વ્લોગની શરૂઆત હું અત્યારે કરું છું સાંજના સમયે. જો અત્યારે સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે. સાક્ષી પણ આવી ગઈ છે. આ સમયે સાંજનો સમય થઈ ગયો છે. ઝાડ પાનને પાણી પાઈ દીધા છે અને હું અને દિશા બંને આવી ગયા છીએ રૂમની અંદર. એને આજ તો ફાઇનલી ઘઉં સાફ કરી જ નાખીએ. એને મોટામાં મોટું ટેન્શન જ્યારથી ઘઉં ઘરમાં આવી ગયા હતા ને ત્યારથી હતું કે ક્યારે થશે. અને એમાં પણ અમારા ખુશ્બુબેનના મેરેજ આવે છે તો ઝડપથી બધું જ કામ પતાવવાનું હોય. અને એમાં પણ અમારું આ દવાખાનું આવી ગયું ને એટલે 15 દિવસ અમે લેટ થઈ ગયા ભાઈ. કાંઈ વાંધો નહીં, દવાખાનું એવી બધી વસ્તુ તો આવતી જ રહેવાની છે ને જતી જ રહેવાની છે ને. એકદમ પોઝિટિવ માઇન્ડ છે ને તો આ બધી જ વસ્તુ આપણને તકલીફ નહીં કરે. ચાલો, આજે તો દિશાએ મને ખૂબ જ હિંમત આપી. દિશાએ કીધું, મમ્મી તમે બિલકુલ ચિંતા નહીં કરતા, ચાલો આજ હું તમને મદદ કરવા આવું છું અને ચાલો આપણે બંને થઈ અને બધા જ ઘઉંને સાફ કરી નાખીએ. અને મારી અંદર તો હિંમત આવી ગઈ હો ભાઈ, કારણ કે મને એમ થતું હતું કે આ એકલા ઘઉં ક્યારે સાફ થશે. સાક્ષીને આખો દિવસની જોબ હોય અને ઘરે આવીને તે અઢળક કામ હોય તો એમાં પણ હું આ ઘઉંનું કહું ને તો સાક્ષી થાકી જ જાય. જોકે એ થાકે એવું ક્યારેય દેખાડે નહીં, પણ હું સમજી શકું મારી છોકરીઓ ઘણી બધી કામઢી છે, જ્યાં સુધી કરી શકે ત્યાં સુધી કરે જ તે. ચાલો, આ સમયે મેં અને દિશાએ ઘઉં ચાળવાની શરૂઆત કરી દીધી. થોડીક મને હિંમત આપીને એટલે મારામાં તો ઓર હિંમત આવી ગઈ ભાઈ. એક પછી એક એમ વારાફરતી કરતાં અમે બધી જ ગુણોને સાફ ધીમે ધીમે કરતા ગયા. અને આ સમયે સાક્ષીને પણ ઘણું બધું કામ હતું ભાઈ ઘરની અંદર. તો એણે સૌથી પહેલાં તો રસોઈ જ માંડી દીધી. એને અત્યારે સૌથી પહેલાં ભાખરી અને રોટલા કરી નાખ્યા અને ત્યાર પછી આજે સેવ ટમેટાનું શાક કરવાનું છે ને. છેલ્લે જ્યારે કિશન અહીં આવી જશે ત્યાર પછી શાક બનાવશે, કારણ કે સેવનું શાક તો એકદમ પેલું થઈ જાય ને એટલા માટે થઈને એને ઢીલું થઈ જાય, એકદમ પોચું થઈ જાય તો એ પછી મજા ના આવે. તો સાક્ષીએ અત્યારે ભાખરી કરી નાખી છે અને બાજરાના રોટલા ટીપી નાખ્યા છે ભાઈ. અરે વાહ, મારો દીકરો આવી ગયો. ધાનુબેન ગયા હતા એમના માસીના ઘરે, પણ એને ખબર પડી નહીં કે દાદીના મમ્મા બંને ઘઉં ચાલે છે એટલે એ આવી જ ગઈ ને કેટલી પહોલાવીને ભાવનાબેને કે ચાલો તને ચોકલેટ આપું, બિસ્કિટ આપું, પણ ગઈ જ નહીં. અંતે દિશા એમને મૂકવા ગઈ ને ત્યારે એ ગઈ. એને બહુ જ ફોહલાવી પડે ધાનુને ત્યારે એ કામ કરવા દે. અને આજે તો એક મનની અંદર ધારી જ લીધું હતું કે આજે તો ગમે તે થાય ઘઉંને પતાવી જ દેવા છે. એ કામ ફાઇનલી કરી જ નાખવાનું છે ભાઈ. અને સાક્ષીએ પણ જો અત્યારમાં ભાખરી અને રોટલા બધું કરી નાખ્યું છે અને શાક થોડીક વાર પછી કરશું. સાક્ષી કે જ્યારે જમવાની થોડીક અમસ્તી વાર હોય ને ત્યારે શાક બનાવશું. ચાલો, ભાખરી અને રોટલા બનાવી નાખ્યા છે અને સાક્ષી પણ ચડી ગઈ છે હવે મેદાન ઉપર. અને ફાઇનલી સાક્ષીને પણ હિંમત એટલી બધી હતી ને, એ નોકરી ઉપર હોય ને ત્યારથી એણે મનમાં ધારી લીધું હોય કે ઘરે જઈને મારે આ કામ કરવાનું છે. તો ચાલો, એ એના કામે લાગી ગઈ છે. ને પેલો રૂમ જે છે ને બેઠક રૂમ
એ આજે સાફ કરવાનો છે. તો હું અને દિશા બંને ઘઉં ચાળીએ છીએ, ઘઉંને ઠેકાણે કરશું ત્યાં સુધીમાં સાક્ષી આજે રૂમ સાફ કરી નાખશે. ફાઇનલી એને જો મનમાં ધારી લઈએ ને તો શું કામ ન કરી શકીએ. અને હર એક ગૃહિણીની આ કથા છે. જો ધારે ને તો પર્વત પણ ઉપાડી દે, અને જો ન ધારે ને તો કાંઈ કામ કરી ન શકે. એવું જ છે ને, તમારા લોકોના જીવનમાં પણ એવું થતું હશે ને. જો ગાંઠ બાંધી લઈએ ને સાડીના છેડે તો એ કામ કરીને જ રહીએ. તો આજે અમે બધાએ ગાંઠ બાંધી જ લીધી હતી. દિશા પણ ઘણી બધી સાજી થઈ ગઈ છે આ સમયે. અને કિશન પણ જો આવીને વિચાર કરે છે કે ભાઈ તમે આટલું બધું કામ કાઢી નાખ્યું ત્રણેય થઈને. એને કાંઈ વાંધો નહીં કિશન કે કરો, ચાલો અમારી મદદની જરૂર પડે ત્યાં આગળ અમને કહેજો તો અમે પણ મદદમાં આવી જશું. એટલે મેં કિશનને કીધું ધીરો ખમ બેટા, તારી પણ જરૂર જ છે હમણાં. તો સાક્ષીએ ચાલો એનું કામ આગળ વધારી દીધું છે. પણ હવે કિશન આવી ગયો છે ને એટલે જમવાની થોડીક વાર જ છે. એટલા માટે થોડુંક કામ કરી અને સાક્ષી હમણાં જ શાક બનાવી લેશે. કારણ કે સેવ ટમેટાનું શાક બનાવતા વાર પણ બિલકુલ લાગે નહીં ભાઈ. તો ચાલો સાક્ષીએ પણ માંડી જ દીધું છે બધું જ કામ. અને જો આ કામ બધું છે ને રોજે રોજનું છે. એને કાયમ સાક્ષી નીચેનું બધું જ કામ કરતી જ હોય. અને જ્યારે ઓછાળ બદલવાના થાય ને ત્યારે પણ આ આખા રૂમ બધા જ સાફ થતા હોય. સાવરણી બધી જગ્યાએ ફરતી જ હોય. એટલે એટલું બધું ગંદકી કાંઈ હોય નહીં, પણ મનમાં એમ થાય ને કે કરી લીધું એટલા માટે કરી લઈએ. ચાલો આ એક ગુણ રહી અને એક આ ગુણ રહી, બાકી એટલી થઈ ગઈ. ચાલો થોડીક વાર રેસ્ટ, જમી લઈએ. અને દિશાબેન જાય છે મમ્માના ઘરે, તાનો લેતી જાય છે. તાન હા કાન આજા હરખું કે હરખું હા કાન. ચાલો કિશનભાઈ આવી ગયા છે ને કિશન? હા સાક્ષીબેન શાક થઈ ગયું, સેવ નાખવા બાકી હતું, શાક કમ્પ્લીટ થાય છે. તાનું ટાટા હલાય એને. ચાલો જમવાનો રેસ્ટ પડ્યો, જમી કાઢવી અને પછી પાછા કામે લાગી જશું. જો કર વેર વિખેર સાક્ષીબેને એનું કામ કાઢ્યું છે. સાક્ષીબેન આગળનો રૂમ કાઢ્યો છે અને અમે ઘઉં કરશું. દિશા હમણાં જમીને આવી જશે. એણે કીધું દિશાએ કે મમ્મી હું કરાવીશ તમને ઘઉં. તો ચાલો દિશાને અમે ઘઉં કરી નાખશું. કિશન હમણાં ફ્રી થઈ જશે, કિશન કરાવશે. અને સાક્ષીબેન પહેલા રૂમમાં જેટલું થશે ને એટલું બધું કરશું. ચાલો અત્યારે જમી કાઢીને ફ્રી થઈ ગયા સાક્ષીબેન? હા બસ હવે એટલા વાસણ છે. થોડાક પહેલા ઉટકી નાખ્યા હતા, હવે ખાલી એટલા જઈમાં ને એટલા વાસણ બાકી તો હવે ઉટકી નાખ. ચાલો રાતના વાસણ સાક્ષી ઉટકી નાખે. કારણ કે અમે જે વાસણવાળા બેન રાખ્યા છે ને એ સવારના અને બપોરના 2 ટાઈમના જ વાસણ કરે છે. તો અત્યારે બહુ કાંઈ વાસણ હોય નહીં અને અત્યારના વાસણ રાખવા ગમે પણ નહીં. તો ચાલો સાક્ષીબેન રૂમ સાફ કરે છે. રૂમ સાફ કરતાં કરતાં જમી લીધું અને જમીને કરતાં સાક્ષીબેન એનું બધું કામ કરી નાખશે હમણાં. અને હજી મારું કામ તો કાંઈ ખૂટે એમ છે નહીં. અત્યારે વાગ્યા છે 8:45 વાગી ગયા છે. દિશા જમવા ગઈ છે એના મમ્મીને ઘરે. એમે કીધું અહીં જમી લે, પણ કે નહીં બનાવ્યું છે ત્યાં આગળ તો ત્યાં જ જમશે. એટલે ચાલો અમારા ઘઉં હજી ઘણા બધા બાકી છે અને દિશાએ કીધું છે કે મમ્મી હું તમને ઘઉં કરાવીને જ જઈશ. એટલે ચાલો આજ સારું થઈ ગયું. હવે એક ગુણ અહીંયા પડી છે અને એક ગુણ આ છે. આ બે કરી નાખીએ, ચાળી નાખીએ બધાય, પછી એકી સાથે બધા જ ઘઉંને એરડિયું દઈ દઈશું. અને ઘઉંનું ટીપઈ તે તૈયાર છે, બતાવું. ચલો અંધારું થઈ ગયું છે અત્યારે, એકદમ રેડી કરી નાખ્યું છે. એકદમ ઘસી કાઢવી અને તડકામાં તપાવી તૈયાર છે. બંને ટીપ તૈયાર છે. હમણાં થોડીક વારમાં તે નાખી દઈશું. ચાલો આટલું કામ પૂરું થઈ જાય એટલે થઈ જાય મનને શાંતિ. હાલો. અને અહીંયા આગળ જુઓ હાલત,
સાક્ષી હમણાં ત્યાં આગળ પતાવી કિચનનું કામ અને રૂમમાં જવાના છે. ચાલો રૂમમાં પણ ઘણું બધું કામ છે, હમણાં બતાવશે તમને. ચલો જમી કારવી ફ્રી થઈ ગયા અને પાછા થોડીક વાર માટે રેસ્ટ લઈ લીધો તો અમે બધાએ, અને ત્યાર પછી સૌના કામે પાછા લાગી ગયા. દિશાને થોડીક વાર લાગી આવતા, પણ મેં ત્યાં સુધીમાં ઘણા બધા ઘઉં ચાળી નાખ્યા અને સાક્ષીએ પણ એનું બધું જ કિચનનું કામ કરી અને એ પણ એના કામ ઉપર ચડી ગઈ. કારણ કે આજે કામ કરવાનું હતું ને, એ બારીઓ ખોલી અંદરથી બહારથી બધી જ જગ્યાએથી પોતા મારવાના હતા. એને પોતા અંદર પણ મારશે, બહાર પણ મારશે, પાવડરવાળા પાણી, ચોખ્ખા પાણીથી અને કોરા પાણીથી, કોરા પોતાથી એને બધું જ સાફ કરી નાખશે. અને ચાલો બધું જ ઝાપટ ઝૂપટ થઈ ગયું ને ત્યાર પછી સાક્ષીએ બધા જ ઓશિકાના તકિયા, કવર બધું જ કાઢી નાખ્યું અને સાથે સાથે ઓછાડ પણ કાઢી નાખ્યા એને. કારણ કે જો પહેલાં કાઢી નાખે ને તો બધું જ ગંદુ થઈ જાય. એને નીચે પેલી કવર ચડાવ્યા હોય એ પણ ખરાબ થઈ જાય. એટલા માટે પહેલાં બધું જ ખેરી નાખ્યું અને ત્યાર પછી ઓછાડિયા કાઢી લીધા. કારણ કે એ તો અમસ્તા પણ ધોવાના જ હોય, કદાચ મેલા સેજ અમસ્તા વધારે થઈ જાય તો પણ કાંઈ વાંધો નહીં. એને તો ચાલો સાક્ષીબેને કામ બધું જ આગળ વધારી જ દીધું. અને મનમાં ઠાની લઈએ ને, એક વખત મનમાં ધારી લઈએ ને કે આ કરવું જ છે, તો પછી આપણું શરીર પણ થાક ન લાગે, શરીરને થાક પણ ન લાગે. એક જીદ હોવી જોઈએ આપણી અંદર. એને જીદ હોય ને તો બધું કામ પાર પડે. એને જો આ 2-3 દિવસથી મને રોજ રાત્રે કળતર ભરાઈ જતી. શા માટે? કારણ કે કામ થાય નહીં, મનથી ઘણા બધા ઘોડા દોડે કે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એને મનથી ઘણું બધું વિચારીએ પણ હાથ પગ કરી જ ન શકીએ. હાથ પગથી કાંઈ થયા જ નહીં. જો એટલું બધું ગંદુ નથી થયું જેટલું ધાર્યું હતું. એને કારણ કે કાયમ થતું જ હોય. 20-25 દિવસે અમે ઓછાડ બદલીએ. અમે કાંઈ 15 દિવસે કે એવી રીતે ઓછાડ નથી બદલતા. અમે લગભગ 20 દિવસ તો થઈ જ જાય. 20 થી 25 દિવસ પણ ક્યારેક તો થઈ જાય. અને પછી અમે ઓછાડ બદલીએ. કારણ કે વારે ધોઈએ ને તો ઓછાડની કે કોઈ પણ કપડાની ચમક પણ જતી રહે અને એની કલર ડિઝાઇન પણ જતી રહે. એને આ બધા કોટનના કપડાં હોય તો એ કોટનના કપડાને વધારે પડતા ધોઈએ ને તો એના ઉપર પાવડરની, ડિટર્જન્ટની અથવા તો લિક્વિડની છાપ પડી જાય. એટલા માટે અમે 20 થી 25 દિવસે જ ઓછાડ બદલીએ. અને એટલા બધા ગંદા ન થયા હોય તો જ આ કરીએ. ગંદા થયા હોય તો પછી અમે બદલી જ લઈએ. દિશાના રૂમના ઓછાડ અમે દર અઠવાડિયે બદલતા હોઈએ. કારણ કે ધાનુનો ઉપયોગ ત્યાં આગળ વધારે હોય અને અહીંયા આગળ ધાનુ ખાલી રમવા માટે જ ઉપયોગ લેતી હોય, એટલે એટલું બધું ગંદુ ન થાય તો ચાલે. એને ન બદલીએ કદાચ તો ચાલે. તો ચાલો સરસ મજાનું સાક્ષીબેને કામ આગળ વધારી દીધું છે. દિશાબેન થોડો આરામમાં છે, એટલે આરામવાળું કામ કરવાનું છે. પણ તો પણ સારું કહેવાય કે દિશાએ આટલું અમને મદદ કરાવી તો અમે આટલું પાર પાડી શક્યા. નહીં તો ઘણી બધી તકલીફ થાય. એને કારણ કે જો સાક્ષી આ બધું કામ કરે ને હું એકલી ઘઉંનું કામ તો ન કરી શકું ને. 2 હાથ દેવડાવવાવાળા હોય ને તો જ ઘઉંનું આટલું મોટું કામ થાય. એને ભલે ઘઉં વિણાટ જ હતા પણ છતાં પણ 2 વ્યક્તિ હોય ને તો જ આટલું મોટું કામ થાય, નહીં તો કામ થાય નહીં. સાક્ષીને પણ ઘણું બધું એકલું લાગતું હશે આવા સમયે, પણ છતાં પણ સાક્ષી એટલી મજબૂત છે ને એને કે એણે બધું જ કામ એકલીએ પાર પાડી દીધું. અને આ બધું જ કામ પૂરું થયું ને ત્યાર પછી પણ ઘણું બધું એવું કામ હતું કે જે અમે કર્યું, કે જે આ વિડીયોમાં નથી આવ્યું. એને આ બધા જ ઓછાડ ને આ તે બધું હતું. એની ધોણ કાઢવાની હતી. એને બહાર પણ ફળિયાની અંદર ઘણું બધું એવું પડ્યું હતું જે વાળી ચોળીને સાફ કરવાનું હતું. અને જે એરડિયું દીધું હોય એના તગારા હતા કે જેને ઉટકવાના હતા, એને ગરમ પાણી કરીને ઘણું બધું કામ હતું. લગભગ અમે ફ્રી થયા હશે ને લગભગ 12-12 જેવું થઈ ગયું હશે. પણ મનને એટલી શાંતિ થઈ ગઈ ને કે ન પૂછો વાત. એને આજે સાક્ષીએ બધા જ જેટલા ફોટા હતા ને, કમલેશના ફોટા હોય કે દેવી દેવતાઓના ફોટા હોય, પ્રભુના ફોટા હોય, બધા જ ફોટાને સરસ મજાના ચોખ્ખા કપડાથી લોહી લીધા. એને સરસ મજાના ચોખ્ખા પાણીથી, ચોખ્ખા કપડાથી બધા જ જેટલા ફોટા હતા ને એ બધા જ લોહી લીધા. અને આ એક રૂમની અંદર 2 પંખા છે તો બંને પંખાને પણ લોહી લીધા. અને અમારું કામ તો ચાલુ જ છે. હા, આ સમયે
અને અમે હવે આવી ગયા છીએ એરડિયા સુધી અને ઘઉં બધા જ વીણાઈ ગયા છે. અને વીણવામાં તો કાંઈ એટલું બધું હતું નહીં, કારણ કે વીણાટ જ લીધા છે અમે ઘઉં, એટલે ચાયણો જ મારવો પડે ખાલી. પણ ચાયણો તો મારવો પડે ને ભાઈ, એક એક ઘઉંને હાથ તો અડાડવો જ પડે. એટલે ચાલો ફાઇનલી મેં અને દિશાએ બેઠા બેઠા બધા જ ઘઉંને એરડિયું દઈ દીધું. અને કિશનભાઈ પણ અમારી મદદે આવી ગયા હતા. તો કિશનભાઈ ઘઉંને પેટીમાં નાખવા લાગ્યા. અને ચાલો પેટી પણ મેં 2 દિવસની અંદર જ તે મસ્ત એવી સરસ સાફ કરી તડકે સૂકવી દીધી હતી. અને આ મોટી જો પોલિથીન છે ને, એ પોલિથીનની અંદર જ ઘઉં રાખશું એટલે પેટી પણ બગડે નહીં, કોઈ જીવાત આવવાની બીક પણ લાગે નહીં. હવે તો આવી મોટી મોટી પોલિથીનો પણ મળવા લાગી છે અને ઘઉં બગડવાનો કોઈ ડર પણ નથી હવેના સમયમાં. તો ચાલો સરસ મજાના ઘઉં મસ્ત થાય છે અત્યારે. અને કિશનભાઈ અમને પૂરેપૂરી મદદ કરાવે છે ભાઈ. અને મોટી વાત કે દિશા આવી ગઈ છે આ સમયે, કે દિશાએ સેજ ખાલી મને કીધું ને કે મમ્મી ચાલો હું કરાવીશ તમને. મેં કીધું તું હમણાં જતી રહીશ? તો કે નહીં મમ્મી, કદાચ હું જમવા જઈશ ને તો પણ હું પાછી આવી જઈશ, તમને ઘઉં પૂરેપૂરા કરાવીને પછી જ જઈશ. એટલે મને હિંમત આવી ગઈ એકદમ મસ્ત એવી. તો ચાલો કિશનભાઈ પણ અમને મદદ કરાવે છે, એક પછી બધી ગુણોને એરડિયું દઈ દીધું ભાઈ. ચાલો ત્યારે કિશનભાઈનો પણ સરસ મજાનો સથવારો થઈ ગયો. આ 2-3 દિવસથી મને ક્યાંય ચેન જ નહોતો, સાક્ષીને પણ નહોતો. એને કારણ કે ઘરનું કામ એટલું બધું બાકી હતું અને પ્રસંગ એકદમ નજીક આવી ગયો હતો. એટલે એ માટે એમ થતું હતું મનની અંદર કે થશે કે નહીં, કામ થશે કે નહીં. પણ સાક્ષીએ પણ ધારી લીધું કે આજ ગમે તે થાય, ભલે હું થાકી જાઉં પણ આજે મારે આ કામ કરીને જ રહેવું છે. જો કાલે પણ એનો ચાલુ જ દિવસ છે ને, શનિવાર છે કાલનો દિવસ, પણ છતાં પણ એણે હિંમત હારી જ નહીં જરીકે. અને મને પણ એમ થઈ ગયું કે ના ચાલો કરી જ લઈએ, નહીં તો મને આ છોકરીઓને જોઉં ને તો હું થોડુંક ઠંડુ મૂકી દઉં કે ભાઈ આજે નહીં હવે કાલે કરશું. પણ છોકરીઓ એકદમ આમ મજબૂત હતી ને, એટલે મારી હિંમત પણ પાછી આવી ગઈ ભાઈ. એને એમ કહેવત છે ને કે એક સે ભલે દો ઓર 2 સે ભલે 4. તો એવું જ કામ થઈ ગયું અમારી અંદર, અમારી સાથે, કે એકલા હિંમત નથી થતી. સાક્ષીએ જેવી હિંમત દેખાડી, દિશાએ જેવી હિંમત દેખાડીને, એટલે મારી અંદર તો 4 ગણી હિંમત આવી ગઈ ભાઈ. પછી તો મેં બધી જ મારો જેટલો શરીરનો દુખાવો હતો ને બધો ક્યાં ગાયબ થઈ ગયો ને એ પણ ન ખબર પડી. એને જે આ ઘઉંની ગુણો કેવડી મોટી હતી, એ બધી ગુણો ઉપાડીને હું અહીંયાથી અહીંયા કરતી હતી. કિશન જો કે મદદમાં હતો જ તે, પણ તો પણ હે ને હિંમત તો મારામાં ઘણી બધી આવી ગઈ. અને ધન્યવાદ દેવો પડે પ્રભુને કે મને એક કમેન્ટ પણ આવી હતી કે તમારી દીકરીઓ એટલી ડાઈ છે ને, તમે ભાગ્યશાળી છો કે તમને આવી દીકરીઓ મળી. હા, હું એ વાતે તો ગર્વ અનુભવું કે મને પ્રભુએ આવી સરસ મજાની દીકરાઓ સાથે દીકરીઓ આપી છે. જ્યારે એક વખત એવો હતો કે દીકરી માટે થઈને આમ પેલું દુઃખ થતું કે દીકરી પ્રભુએ ન આપી, દીકરી ન આપી. પણ જ્યારે કમલેશ હતા ને તો મને એમ કહેતા તું સંકોચામાં આ 2 દીકરા છે ને એની પાછળ દીકરીઓ આવી જ જશે. એટલે આજે મને એ અનુભવ થાય કે હા, એ વાત હકીકત સાચી છે કે દીકરાની પાછળ દીકરીઓ, જો હું ધારું ને તો એ મારી દીકરીઓ જ છે. એને ચાલો ત્યારે આજનો એટલું સરસ મજાનું કામ થઈ ગયું ને કે ન પૂછો વાત. કાલ પણ અઢળક કામ છે, બન્યા રહેજો મારી સાથે. કાલે પણ જો ફાઇનલી સાક્ષીએ બધું જ કામ કરી લીધું અને અમે પણ, મેં અને દિશાએ પણ ઘઉંનું બધું જ કામ કરી લીધું. એને જો સાક્ષીએ બધા જેટલા શોપીસ હતા, જેટલું કાંઈ હતું એ બધું ધોવામાં નાખી દીધું છે અત્યારે. અને ફાઇનલી આ રૂમ આખો એ સાફ થઈ ગયો. અને અમે પણ ઘઉંને જે થેલીઓ છે એને પણ મસ્ત મોઢા બાંધી દીધા છે. અને એ બેગની અંદર હવા પણ બિલકુલ ન રહેવી જોઈએ, એટલે એકદમ બધી જ હવા કિનારીએથી કાઢી અને ગાંઠ મારી અને એકદમ પેક કરી અને પછી જ અમે પેટીને પેક કરી છે. અને અત્યારે જો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અત્યારે જો ધ્યાન રાખશું ને તો આગળના સમયમાં ક્યારેય ઘઉં બગડશે નહીં. અને આ સરસ મજાની કોથળીઓ હવે આવવા લાગી છે. પહેલાંના સમયમાં કોથળીઓ ન આવતી ને એમને જ તે પેટીમાં રાખતા ને તો પેટી પણ એટલી ગંદી થતી અને ક્યાંથી કીડીઓ ચડી જતી કે જીવાત પડી જતી ને ખબર પણ ન પડે. જો કેટલી સરસ થઈ ગઈ.
ચાલો ત્યારે તમને કેવો લાગ્યો આ વ્લોગ? જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે પાછા ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.